નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે કે આવનારા દિવસની અંદર હવામાનમાં એક પલટો આવી શકે છે। એમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। હવે આ સંપૂર્ણ શું આખું હવામાનમાં બદલાવ આવવાનો છે એના વિશેની ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે આ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યારે ગરમીનો જે પ્રકોપ છે એ ખૂબ તીવ્ર એનું રૂપ બતાવી રહ્યું છે। ત્યારે જોવા જઈએ તો અત્યારે એવરેજ લગભગ 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન પહોંચી ગયું છે અને એમાં પણ હવે આ એપ્રિલ મહિનાની જે 26 તારીખ છે એટલે આમ તો જોવા જઈએ તો 26 એપ્રિલ 2026નો દિવસ છે એ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે સૌથી ઊંચું તાપમાન જોવા મળી શકે છે। એટલે કે અત્યારે જે સુધીમાં જે આ 2026ના ઉનાળાની અંદર જે તાપમાન જોવા મળ્યું એમાં આપણે 45 ડિગ્રી સુધી તાપમાન નથી પહોંચ્યું, પણ આ જે 26 તારીખ આવે છે એમાં 45 અને ઘણી જગ્યાએ 45 પ્લસ થાય તેવી પણ શક્યતાઓ છે। એટલે ગરમી હજુ પણ વધવાની છે। એ સાથે ગરમી વચ્ચે ક્યાંય ને ક્યાંય એક હવામાનમાં પલટાના જે મેસેજ છે એ મેસેજ એવા છે કે આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ હોય, કેરળ હોય, કર્ણાટક હોય, પુડુચેરી હોય વગેરે વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ત્યાં 1 જૂને ચોમાસાનો પ્રવેશ થતો હોય છે, ત્યાર પછી આપણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં 15 દિવસનો સમય લાગે છે। એટલે આપણા કરતાં એમને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થોડીક વહેલી શરૂઆત થઈ જતી હોય છે। અત્યારે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, પણ હવે ગુજરાતની અંદર પણ હવામાનમાં પલટો આવવાનો છે। લગભગ 29 એપ્રિલથી લઈ અને 5 મે સુધીનો જે સમયગાળો છે એની અંદર ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે। એ પલટાની અંદર જોવા જઈએ તો ગુજરાતના લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે ઇફેક્ટ થાય તેવી શક્યતાઓ છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ અસર હશે, પણ ત્યાં સામાન્ય અસર હશે। મોટાભાગે જોવા જઈએ તો રાજ્યના આપણા ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે। એટલે જે 29 એપ્રિલથી લઈ અને 5 મે સુધી જે વાદળછાયું વાતાવરણ થશે એમાં અનેક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જે વિસ્તારમાં ઝાપટા પડશે એને હવે આપણે માવઠાના ઝાપટા ન ગણી શકીએ, હવે આપણે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવાની રહેશે। જો કાંઈ આપણે કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી। આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે 29 એપ્રિલથી લઈને 5 મે વચ્ચે થવાની સંભાવનાઓ છે એની અંદર કોઈ નુકસાનકારક વરસાદ થાય તેવી સંભાવનાઓ નથી। જ્યાં ઝાપટા પડશે ત્યાં પણ એકદમ નોર્મલ સામાન્ય ઝાપટા હશે। એટલે એને કારણે આપણું કોઈ ખેત ઉત્પાદન કે કોઈ બીજી વસ્તુનું નુકસાન થાય તેવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એટલે એકદમ સામાન્ય એક્ટિવિટી હોઈ શકે છે, પણ એટલું ચોક્કસ છે કે વર્ષ 2026ની અંદર પ્રથમ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત છે એ 29 એપ્રિલ 2026થી લઈ અને 5 મે 2026 વચ્ચે થવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે ખાસ કરીને ગરમી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।